DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। મોરબીમાં આવેલ લગધીરવાસ ચોકમાં છેલ્લા 3 વર્ષથી મયુરનગર રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરે છે, જેમાં દર વર્ષે અલગ અલગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, જેમ કે ભવ્ય રાસ ગરબા, સત્યનારાયણની કથા, 108 દીવડાની આરતી। લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આરતીનો લાભ લે છે। આ ગણેશ મહોત્સવમાં લોકોને ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે। રિપોર્ટર વાઘજી વાઘાણી। મારું નામ નીપા મણિયાર છે। અમે કાયમ 3 વર્ષથી અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ। મયુરનગરિકા રાજા જ્યારે આયોજન થયું છે ત્યારથી 7:30 વાગે મહાઆરતીનું આયોજન થાય છે। ત્યારબાદ 10 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે 10 દિવસ, જેમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા હોય છે, આનંદનો ગરબો રાખીએ છીએ, સત્યનારાયણની કથા રાખીએ છીએ, ત્યારબાદ અન્નકૂટ રાખીએ છીએ ને 108 દીવડાની મહાઆરતીનું આયોજન કરીએ છીએ। ત્યારબાદ ધામધૂમથી મહારાજાને લઈને અમે વિસર્જનનું કરીએ છીએ અને આ વખત એટલો સરસ આયોજન છે કે અમને એમ થાય કે બીજા ભાવિક ભક્તો આવી અને આનો દર્શનનો લાભ લે। કેયુરભાઈ પંડ્યા, મયુરનગરિકા રાજા ગણેશ મહોત્સવ લગધીરવાસ ચોક। આ વખતે અમારું 3જું વર્ષ છે। 2 વર્ષના ભવ્યથી ભવ્ય સફળતા બાદ આ વખતે 3જું વર્ષ ગણેશ મહોત્સવનું છે। આ વખતે પ્રથમ દિવસે અમારા દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા સાંજે 7:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડીલો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દરરોજ સાંજે 7:30 વાગ્યે અહીં મહાઆરતી હોય છે અને દરરોજ રાત્રે 10 વાગ્યે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે। એક દિવસ રાસ ગરબા હોય છે, એક દિવસ ગઈકાલે આનંદનો ગરબો હતો, હવે વધુના એક દિવસ સત્યનારાયણ ભગવાનની કથા છે। આવતીકાલે સાંજે 7:30 વાગ્યે 1111 દીવડાની મહાઆરતી છે। એક દિવસ અન્નકૂટ મહોત્સવ હોય છે। આવી રીતે દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લે દિવસે 6 તારીખે શનિવારે ભવ્યથી ભવ્ય વિસર્જન યાત્રા અહીંથી ગ્રીન ચોકેથી દરબારગઢ ને દરબારગઢથી સરકારશ્રીના નિયમો મુજબ સરકારશ્રી દ્વારા જે સ્થળ નક્કી કરવામાં આવેલ હોય છે શોભેશ્વર રોડ ઉપર, ત્યાં ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે અને ભવ્ય શોભાયાત્રા વિસર્જન યાત્રા ગણપતિ દાદાની નીકળશે।